નમસ્તે. તમે બધા કેમ છો? ચાલો આજે આપણે ગણતરી કરતા શીખીએ. આ વખતે આપણે ગણતરી 10ના સમૂહમાં કરીશું. જુઓ, આ ગુલાબ છે. શું તમે કહી શકો કે આ કેટલા ગુલાબ છે? આ તો ફક્ત એક જ ગુલાબ છે. જો આમાં એક ગુલાબ ઉમેરીએ તો કેટલા થશે? આ 1 અને 2. બીજું એક ગુલાબ ઉમેરીએ તો 1, 2, 3 અને હવે 1, 2, 3, 4 અને આ 4 પછી 5. હવે થઈ ગયા 6 ગુલાબ અને આ 7, 8, 9 અને છેલ્લે કેટલા થશે? આ કુલ 10 ગુલાબ થયા. ચાલો આ ગુલાબોને આપણે એક ફ્રેમમાં મૂકી દઈએ. આ રીતે આપણી પાસે કેટલા ગુલાબ થયા? 10 ગુલાબ થયા. અને જો આપણે આ પ્રકારની બીજી ફ્રેમ લઈએ જેમાં કુલ 10 સંખ્યા જ બની શકે, જેમ કે આપણે અહીંયા લખોટી લીધી. આ કેટલી છે? આ 10 છે. તો 10 ગુલાબ, 10 લખોટી, 10 અને 10 થયા 20. હવે આપણે અહીંયા સફરજન લીધા. તો 10 ગુલાબ, 10 લખોટી અને આ 10 સફરજન મળીને કેટલા થશે? 30. 10, 20, 30. હવે આપણી પાસે ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે? કુલ 10. તો 10, 20, 30, 40. આ 10 પેન્સિલ. તો કહો કુલ મળીને હવે કેટલી વસ્તુઓ થઈ? એકદમ સાચું, કુલ 50 થઈ. અને જો બીજા 10 સંચા ઉમેરીએ તો 50 અને આ 10, 60. અને આ છે ભમરડા. કેટલા છે? આ પણ 10 છે. તો થઈ ગયા 70. ઠીક છે. હવે કહો જો આપણે આ ચોકલેટ ઉમેરીએ તો તે પણ 10 છે. તો 70 ને 10, 80. અને હવે આ 10 બલ્બ. તો 80 અને આ 90. અને હવે આ 10 કેરી. 90માં આ 10 મળીને પૂરા 100. આ રીતે આપણી પાસે કુલ મળીને 100 વસ્તુઓ થઈ છે. ચાલો હવે બીજી વસ્તુઓ પણ ગણીએ. અહીંયા આ એક ઢગલી જેમાં 10 સળીઓ, જેને આપણે છૂટા કહીશું. કેટલા છૂટા છે? કુલ મળીને 10 છૂટા છે. આ પ્રમાણે બીજી ઢગલી હોય તો કુલ કેટલા છૂટા થશે? 10, 20. વધુ એક ઢગલી ઉમેરતા 10, 20, 30. વધુ એક ઢગલી 10, 20, 30, 40. હવે તમે કહો આગળની સંખ્યા કઈ હશે? આપણી 5 ઢગલી છે. તો 10, 20, 30, 40 અને આ 50. અને આ થઈ ગયા 60. બીજી એક ઢગલી ઉમેરતા 70. બીજી એક ઢગલી તો 80. અને આ 90. અને આ કુલ મળીને 100. તો આપણી પાસે કુલ 100 છૂટા છે. ચાલો આ ચાર્ટમાં આપણે 10ના સમૂહમાં ગણતરી કરતા શીખીએ. હવે ધ્યાનથી જુઓ. સૌથી પહેલા ચાર્ટમાં 10 ક્યાં છે? આ રહ્યા.
અને આમાં 10 પગલાં આગળ ચાલીએ તો આપણને મળશે 20. એટલે કે 10 અને પછી 10 પગલાં આગળ ચાલતા મળ્યા 20. હવે તમે કહો 10, 20. હવે આગળના 10 પગલાં પર શું આવશે? 30. એટલે 20 અને 10, 30. હવે આગળના 10 પગલાં પર આવશે 40. 30 અને 10 પગલાં આગળ જતા 40 આવ્યા. આગળના 10 પગલાં પર શું આવશે? કહો. 40. 50. એકદમ સાચું. હવે આગળના 10 પગલાં પર 50, 60. હવે આપણે પહોંચીશું 70 પર. તો 50, 60, 70. હવે 70 પછી 80 અને 10 પગલાં આગળ 90. શું તમે વિચારીને કહી શકો છો કે 10 પગલાં પછી શું આવશે? જી હા, 90 અને પછી 10 પગલાં આગળ જતા આવ્યા 100. તો આપણે 10ના સમૂહમાં કેવી રીતે ગણતરી કરી? સૌથી પહેલા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને આ પૂરા 100. હવે તમારો વારો છે. તમે પણ આ રીતે 10ના સમૂહમાં વસ્તુઓને જરૂરથી ગણો.